શું માહોલ છે તેની પર સતત નજર રાખી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ગૌરવ દવે। ગૌરવ, આખરે હવે મધ્યાહન તપી ચૂક્યા બાદ હવે પવન ત્યાં કેવો છે અને પતંગ રસિકોની અંદર ઉત્સાહ છે કેવો? જયેશ, રાજકોટની ઉત્તરાયણની વાત કરીએ તો રાજકોટની ઉત્તરાયણ દર વખતે અલગ જ હોય છે, કારણ કે સવારથી જ લોકો ધાબા પર ચડી જતા હોય છે અને સાંજ સુધી ધાબા પર ખાણીપીણી સહિતની તમામ વસ્તુઓ લઈને પહોંચી જતા હોય છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ હું રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં છું કે જ્યાં એક એપાર્ટમેન્ટ પર તમામ લોકો પહોંચી ગયા છે। સવારથી જ લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। મહિલાઓ હોય, યુવતીઓ હોય કે પરિવારના તમામ જે સભ્યો હોય, તમામ લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। આજ સવારથી જ લોકો અલગ અલગ જે વાનગીઓ હોય છે તે વાનગીઓ લઈને ચડી ગયા છે અને આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે કે આપ જોઈ શકો છો કે પતંગનો પેચ કાપવામાં આવ્યો છે અને તેને કારણે જ લોકો જે દેકારો કરી રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ વાનગીઓ પણ અહીં રાખવામાં આવી છે। હું આપને વાનગીઓના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે ઊંધિયું છે, ખીચડો છે, ગુલાબજાંબુ છે, તમામ જે વાનગીઓ હોય, જીંજરા હોય, તમામ લોકો ચીકી, જે મમરાના લાડુ, તમામ વાનગીઓ અહીં લઈને સવારથી જ આવી ગયા છે। આપણી સાથે કેટલાક યુવતીઓ છે, તેમને પૂછવાનો પ્રયાસ કરશું। આપને પૂછવા માંગીશ કે જે રીતે ઉત્તરાયણ છે, આજ સવારથી ઉત્તરાયણ ઉજવી રહ્યા છો, કઈ રીતે મિત્રો સાથે, પરિવાર સાથે કઈ રીતે મજા માણી રહ્યા છો? અમે લોકો સવારના ઉપર અહીંયા આવી ગયા છીએ, બધા પરિવાર સાથે બધું જમવાનું ને એવું બધું લઈને, અને અમે બહુ એન્જોય કરી રહ્યા છીએ। શું કહેશો, તમે શું કહેશો? જે રીતે ઉત્તરાયણની મજા મિત્રો સાથે હોય છે, આજ કેવી રીતે અહીં એન્જોય કરી રહ્યા છો? ખૂબ સરસ એન્જોય કરી રહ્યા છીએ આજ સવારથી અને ખૂબ મજા આવી રહી છે। કેવી રીતે ઉત્તરાયણની મજા માણી રહ્યા છો? ખાસ કરીને યુવતીઓ, તમામ ફ્રેન્ડ્સ બધા સાથે મળ્યા છો, કેવી મજા આવી રહી છે? સવારના અમે ઉપર ચડી ગયા છીએ બધા ફ્રેન્ડ સાથે અને બહુ મજા આવે છે। બધા પતંગ ચગાવી છે સાથે અને બહુ મજા કરી રહ્યા છીએ। સૌથી મહત્વની વાત એ છે કે અલગ અલગ જે પરિવારના તમામ લોકો છે તે તમામ લોકો અહીં પહોંચ્યા છે। આપણી સાથે કેટલાક યુવાનો છે, આપને પૂછવા માંગીશ કે કેવી મજા આવી રહી છે? આજે ખૂબ જ મજા આવી રહી છે। સવારના આવ્યા છીએ, સાંજે અંધારું થશે ત્યાં સુધી અગાસીમાં જ રહેવાના છીએ, જમવાનું પણ અગાસીમાં જ છે, ખૂબ જ મજા આવે છે। ખાસ કરીને જમવાનું અગાસી પર લઈને આવ્યા છો, કઈ કઈ વાનગીઓ લઈને આવ્યા છો અને કેવી મજા આવી રહી છે? બહુ જ મજા આવી છે। ખીચડો, ઊંધિયું, પાપડ, પછી ચાપડી અને બધી ફ્રૂટ બધી બહુ મજા આવી છે। ચીકી અને તમામ લોકો એન્જોય કરી રહ્યા છે। આપણી સાથે પતંગ ઉડાવતા કેટલાક પતંગ રસિયાઓ છે, શું કહેશો, કેવી રીતે મજા આવી રહી છે અને કેવો પવન જોવા મળી રહ્યો છે? બહુ જ મજા આવે છે। આજે પવન બહુ સારો છે અને સવારથી પવન છે એટલે આજ પતંગ ચગાવવાની મજા જ કંઈક ઓર છે, બહુ મજા આવે છે। કેવું પતંગનો પેચ કાપો છો ત્યારે કેવી અનુભૂતિ થતી હોય છે, કેવી મજા આવતી હોય? બહુ સરસ છે, બહુ સરસ છે। કાપ્યો છે ને અવાજ પણ સાંભળવા મળતા હોય છે, શું કહેશો, કઈ રીતે આજના દિવસ દરમિયાન કેટલા પેચ કાપ્યા છે? સવારથી લગભગ 15-20 પતંગ કાપ્યા છે અને પવન સારો છે એટલે પતંગો બધી ચગી જાય છે અને પેટ લગાવવાની મજા આવે છે। ચોક્કસ જયેશ, તમામ લોકો આજ સવારથી જ અગાસી પર પહોંચી ગયા છે અને જે ઉત્તરાયણની જે મજા હોય છે તે ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે। જે પતંગના જયારે પેચ કપાતા હોય છે ત્યારે કાપ્યો છે ના અવાજ સંભળાતા હોય છે। જે રીતે આપ જોઈ શકો છો કે મારી પાછળ પણ લોકો જે પ્રમાણે શોર બકોર કરી રહ્યા છે, આજ સવારથી લઈને લોકો અગાસી પર ચડી ગયા છે અને આજ સાંજ સુધી, એટલે કહી શકાય કે 6:30-7 વાગ્યા સુધી લોકો પોતાની અગાસી પર જ રહેશે અને ઉત્તરાયણની જે મજા છે મિત્રો સાથે અને પરિવાર સાથે રાજકોટવાસીઓ તે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। જી આભાર ગૌરવ। તો આખરે રાજકોટનો રંગીન માહોલ આપે જોયો, રંગબેરંગી પતંગોથી આખરે આકાશ છવાયેલું છે અને દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં ધાબે પર આખરે પતંગ રસિયાઓ જોવા મળી રહ્યા છે અને તેઓ આ પતંગબાજીની મોજ માણી રહ્યા છે। એટલું જ નહીં, અહીં શોર બકોર સાથે ચીચિયારીઓ પાડીને સૌ કોઈ એકબીજાની પતંગ કાપીને આખરે એકબીજાનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે। સાથોસાથ અહીં હજી પણ જે પવન છે તે આ વખતે સાથ આપી રહ્યો છે, તેને લઈને પણ સૌ કોઈ ખુશ જણાઈ રહ્યા છે। જોકે અમદાવાદની અંદર પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પતંગ રસિકોનું હબ છે એ અમદાવાદ છે અને અહીં અમદાવાદ વાસીઓ સાથે ઉપસ્થિત છે ટીવી 9 સંવાદદાતા દર્શલ રાવલ। દર્શલ, આખરે પવન અત્યારે કેવો જણાઈ રહ્યો છે અને આ વચ્ચે આખરે પતંગ રસિકો કઈ રીતે મોજ માણી રહ્યા છે? જય, સામાન્ય રીતે જોઈએ તો દર ઉત્તરાયણે પતંગ રસિયાઓને એક જ એ હોય છે કે ક્યાંક પવન વધારે ના હોય, કારણ કે તે પવન જે છે તેમની ઉત્તરાયણ બગાડી શકે છે, પરંતુ આ વખતે પવન સાથ આપી રહ્યો છે અને આ જ પવનની સાથે જે પતંગ રસિયાઓ જે છે
તે આ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. જે રીતે જોઈ શકાય છે કે ગરબા રમીને અહીંયા જે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે જ્યારે ઉત્તરાયણ હોય છે ત્યારે તલ, ચીકી, પાપડ અને શેરડી આ વસ્તુ પણ એક તેને ખાવામાં આવતી હોય છે. એટલે કે આ વસ્તુ સાથે પણ અહીંયા જે રીતે જોઈ શકાય દ્રશ્યમાં કે તમામ જે ગરબા રસિકો જે છે અહીંયા જે ગરબા રમી રહ્યા છે તે લોકો આ વસ્તુ સાથે અહીંયા ગરબા રમીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. એક કહેવામાં આવે છે કે એક પોળનો જેવો માહોલ હોય છે એવો જ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. નરોડા ખાતે અહીંયા છું હાલ અને ત્યાંના સ્થાનિક સાથે વાત કરીશું. કયા પ્રકારનો માહોલ છે નરોડામાં? બહુ જોરદાર ઉત્સાહિત માહોલ છે અને આ અવસર આ તહેવારની તો અમે રાહ જોતા હોઈએ કાયમ અને આજ તે પવને બહુ સાથ આપ્યો છે અને સવારથી અત્યાર સુધી એટલી મજા આવી છે કે આજે આનંદનો કોઈ પાર નથી. બસ બધાને જ પ્રાર્થના કે ભગવાન પતંગ સાથે આપણા જીવનના દુઃખો પણ દૂર કરે. હેપી ઉત્તરાયણ ટુ ઓલ. આકાશમાં પતંગ, તમારા ટી શર્ટ ઉપર પતંગ, ફિરકી, ટોપી ઉપર પતંગ, શું આખો કોન્સેપ્ટ શું? બસ હંમેશા મારા દિલમાં એવું હોય છે કે દરેક તહેવારને આપણે દિલથી ઉજવવાનો અને આપણે જે તહેવાર છે એને શો કરવાનો, જેથી બધાને ખ્યાલ આવે કે આજે કયો તહેવાર છે અને તેનાથી લોકોને પણ ઇન્સ્પિરેશન થાય કે તહેવારને કેવી રીતના ઉજવવો. તો એના માટે જ આપણે પતંગમય થઈ ગયો છું આજે હું અને દરેકને કહું છું કે જીવન પતંગમય બનાવો. પતંગમય અહીંયા જીવન બનાવો અને આ જ સૂત્ર સાથે તેઓએ આખો કોન્સેપ્ટ કર્યો છે. તમને પૂછવા માંગીશ, તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? ખૂબ જ સરસ. અમારા રાકેશભાઈ દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને બધાને ખૂબ જ આનંદ કરાવે છે. ભગવાન એમને ખૂબ 100 વર્ષ ના કરે, એમના લીધે બધા એન્જોય કરી શકે છે. એટલે કે અહીંયા ખૂબ એન્જોયમેન્ટ કરી રહ્યા છે અને ગરબા રમીને હોય કે પછી ગીત ઉપર ડાન્સ કરીને હોય, આ જ રીતે ચિસ્કારીઓ મારીને અને એક ગરબે ઝૂમીને ડાન્સ કરીને આ જે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એક જ ટેરેસ ઉપર આસપાસની સોસાયટીના લોકો અહીંયા ભેગા થઈને આ જ પ્રકારે દર વર્ષે ઉજવણી કરતા હોય છે. ફુગ્ગા અહીંયા જે છે તે જે સાંજ પડતા સાથે ઉડાવવામાં આવતા હોય છે. મ્યુઝિક સિસ્ટમ સાથે હોય કે પછી અન્ય વસ્તુ કે જે ઉત્તરાયણમાં ઉપયોગમાં લેવાતી હોય છે તે જ આ માહોલ જે બતાવી રહ્યો છે કે કઈ રીતે અહીંયા ઉજવણી થઈ રહી છે. ને આ જ માહોલ બતાવે છે કે અમદાવાદીઓમાં કયા પ્રકારે ઉત્તરાયણને લઈને તેમનો રસ જોવા મળી રહ્યો છે. ને ઉત્તરાયણ જ કહી શકાય છે કે તે અમદાવાદનો ખૂબ મહત્વનો તહેવાર છે અને આ જ દ્રશ્યો બતાવી રહ્યું છે કે કઈ રીતે ઉત્તરાયણ જે છે લોકોમાં એક ઘર કરી ગયું છે અને આ જ સાથે જે લોકો જે છે આ પર્વની મજા માણી રહ્યા છે. જય આભાર દર્શલ. તો આખરે ધાબે ધીંગા મસ્તી થઈ રહી છે તે વાત ચોક્કસપણે સ્પષ્ટ થઈ રહી છે. આપણો ઉત્તરાયણના પર્વની અંદર પતંગબાજી તો સૌ કોઈ તેની મોજ માણે છે, પણ તેની સાથે અન્ય તહેવાર પણ જોડી દેતા હોય છે. ગરબાની મોજ સાથે આખરે પોળ વિસ્તારની અંદર સૌ કોઈ અત્યારે આ પતંગ પર્વને માણી રહ્યા છે.